જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ના ક્યાંય નથી જવાનું ભાઈ, કારણ કે આજથી 1 મહિના પહેલાં છે ને આપણે ભાવનગરમાં ફૂલ વરસાદ એવો હતો ને, ત્યારે હું બોર તળાવ ગયો હતો. પણ ત્યાં મેં એક સરસ મજાનો વ્લોગ બનાવ્યો હતો, પણ એ વ્લોગ મેં છે ને એડિટિંગ તો કરી નાખ્યો હતો, પણ અપલોડ નહોતો કર્યો. તો આજે તો હું આખો દિવસ હોસ્પિટલના કામમાં હતો, તો આજે તો કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો, અને હોસ્પિટલમાં તો કાંઈ વ્લોગ બનાવાય નહીં. તો આપણે જે 1 મહિના પહેલાં વ્લોગ ઉતાર્યો હતો ને, એ આજે અપલોડ કરવાનો છે. 1 મહિના પહેલાંનો વ્લોગ છે વરસાદનો, તો તમે શિયાળામાં એન્જોય કરો વરસાદનો વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે તો અમારા ગામમાં ફૂલ વરસાદ પડ્યો છે, જેના કારણે છે ને અમારા ભાવનગરમાં એક તળાવ આવેલું છે, બોર તળાવ. એ ઓવરફ્લો થઈ ગયું છે, અને બહુ સરસ મજાનો વ્યૂ છે ત્યાં. તો હું ને મારા ભાઈબંધ અમે 4-5 જણા જેવી એ બધા જોવા જઈએ છીએ, રખડવા. વિડીયોમાં ટેટુ સુધી રહેજો, જોવાની મજા આવશે. આ છે વિક્ટોરિયા પાર્કની વંડી. આ વંડી ઉપર સરસ મજાના ચિત્ર દોરેલા છે. આ ચિત્રમાં કંઈકનું કંઈક ખાસિયત હોતી છે, કંઈક ને કંઈક સંદેશો હોય છે. આ છે ભાવનગરનું હિમાલયા મોલ. અહીંયા બધા શોપિંગ કરવા આવે છે. આવી ગયો છે બોર તળાવનો દરવાજો. સૌ પ્રથમ પહેલાં આપણે ગાડી પાર્ક કરી નાખવી. ફાઇનલી બોર તળાવ પહોંચી જશે. એન્ટ્રી કરવાની સાથે જ તમને સૌપ્રથમ દર્શન થશે મહાદેવના. હર હર મહાદેવ. અહીંયા જુઓ ભાઈઓ, હરણ ખડ ખાઈને એવું સ્ટેચ્યુ બનાવેલું છે. લુક એટ ધીસ. વાય વ્યૂ તો જુઓ તમે અહીંથી. હા, એક નંબર. હવે એમ કેવો થોડુંક નાસ્તો કરી લઈ ગયો તો નાનો મોટો નાસ્તો કરાવે છે બલ્લો. હા, બલ્લો નાસ્તો કરાવે છે ભાઈ. બલ્લો નાસ્તો કરાવે છે. 15 ને લઈ લો તો તઈને. વ્યૂ જોવો ભાઈ તમે બધા. અમે જવાનું છે આપણે હવે. હું તો આવતો નથી. આવું સરસ મજાનું લોકેશન છે, તો આપણને એમ થાય કે આપણે 2 ફોટા પાડવી. તો છે ને મેં પોઝ આપ્યા, 2-3 ફોટા આમ પોઝ આપ્યા કે અમારા આ કેમેરામેન છે. મને આખો બ્લર કરી નાખ્યો. અહીંનું ફોકસ જે હોય ને એ મસ્ત લીધું, મને આખો બ્લર કરી નાખ્યો. આવા હે યાર અમારા ભાઈબંધ. જો મારો ફોટો પડે મારો. આવો મિત્રો, અહીંથી કેવો વ્યૂ આવે છે ભાઈ, એક નંબર. આપણા ભાવનગરના હોય ને એ ભાઈ ખાસ આવજો, એક નંબર છે વ્યૂ. અહીંયા જોવો તો આખું તળાવ ભેરું છે ભાઈ. અને આ મારા ભાઈ બંધો મફતની મોજ માણે છે. અહીંયા જો બત્તક, હંસ શું કહેવાય આને? બત્તક કહેવાય. એ ત્યાં અમારી જે મોજ માણે છે. અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ જો કાંઈ દેખાતું નથી આગળની સાઈડનું. બસ એટલું દેખાઈશ, એનાથી આગળ કાંઈ નહીં. શાળાની ઉપરનો સીન જોવો તમે, વ્યૂ કેવો આવે છે. સાપ નીકળો, સાપ ભાઈ, સાપ.
જળસા અહીંથી ભાવનગરનો વ્યૂ જોવો ભાઈ, એક નંબર હો. તો ભાવનગર દેખાય છે, પણ આ વરસાદ ચાલુ થઈ ગયો ને ધીમે ધીમે, એટલે બધું ઝાખું ઝાખું દેખાય છે. બાકી એક નંબર. એસી આપ્યા છે સ્કૂલ પાસે. અને શું કહેવાય? ચણા મસાલા. ચણા મસાલી ભાઈ અમારે બલ્લાભાઈ ખવડાવે છે. લ્યો બલ્લાભાઈ તરફથી ચણા મસાલી. અમારા મિત્રનું ફોટા સેશન ચાલુ છે. તમારે નથી પાડવા? વારો નથી આવતો. હા, આ બાજુ જો ભાઈ ફૂલ બાકાજી કે બોલે છે. આખું બોર્ડ તળાવ ઊંધું વાળી દીધું આજ તો. ફોટા ફોટા આખું ઇન્સ્ટાગ્રામ ભરી દેવાનું છે. આખું ઇન્સ્ટાગ્રામ ભરી દેવાનું છે. ચાલો થઈ ગયો. હા 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 હા, સ્લો મોશન. હા હા હા, છોકરા રેહાણા છે ભાઈ, હિસકા ખાવા જાય છે. અમારે પાછા ઢાંઢા જેવડા છે તો હિસકા ખાવા છે. હા હાલો હાલો, રખડી જ લેવું છે પછી હું. કદે દોરી કદે મેલ લગે માફિયા. અંદર ના ખાવ. ખા ભાઈ, હિસકા ખા. હા એલા આ નાના છોકરાનું હે બધું. ડન કર ડન. તાર જાવું છે? હા જાવ હાલો ને. હા જા. એ હારી ગયા. કયું ગામ? ઉંબરવાળા. જોવો છો વિડીયો? કાલની બમદી જ જોયો હતો. કયો? કયો ઈ ભૂલાઈ ગયો. જો બસ ને. યાદ તો લેવા દે. હે. બોલો તો ટાઈટ હું બહુ હોય છે, બીજું કાંઈ છે નહીં. ટાઈટ વાઈસ બોર તલાવ આવ્યો એમ ને તો તમે. આ નાવા નહોતા આવ્યા, લોકો કપડા ધોવા આવ્યા હતા. સરસ લ્યો. ઈ કે કપડા 15 દિન આયા નહોતા ને કપડા નહોત ધોયા. એટલે આ લોકો કે હાલો. તમે આયા નાવા. તો હવે બોર તળાવ ફરી લીધું ને હવે ભાગ્યા ઘરે. તો કેમ લાગ્યો તમને 1 મહિના પહેલાનો વ્લોગ? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.